નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજની આપણી એક થિયરી છે, એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર છે, શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો. શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો થિયરી બેઝ ટોપિક ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, કારણ કે તમે ટેક્સ્ટ બુકમાં જોશો એટલે આપણી પાસે શૂન્યક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા બંને માટેની થિયરી આપી છે. દાખલામાં તમે જોશો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના દાખલા સૌથી વધારે છે. તો મતલબ શૂન્યક્રમની પ્રક્રિયા એક્ઝામ્પલને રિલેટેડ બહુ ઓછી પૂછે છે, થિયરી બેઝમાં વધારે પૂછાય છે, MCQમાં પણ વધારે પૂછાતી હોય છે. તો અહીંયાથી આપણે એક બીજો ટોપિક આજે લઈને આવ્યા છે, જે એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન બધા અલગ અલગ રીતના પૂછાતા હોય છે. સૌથી પહેલો ક્વેશ્ચન આ રીતે પૂછાય કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવી, વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય t1/2 વચ્ચેનો સંબંધ તારો. બીજી રીતે ક્વેશ્ચન પૂછે શૂન્યક્રમની પ્રક્રિયા માટેનું ઉદાહરણ આપી સંકલિત વેગ સમીકરણ તારો. ત્રીજો ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકે, શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપી વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય વચ્ચેનું સંબંધ સમજાવો. તો અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન 3 થી 4 ટાઈપમાં હોઈ શકે છે. જોતા જઈએ આપણો ટોપિક જે છે આજનો, તો ટોપિક છે આપણો શૂન્યક્રમની પ્રક્રિયા. શૂન્યક્રમની પ્રક્રિયા જો આપેલી હોય તો આપણે શૂન્યક્રમની પ્રક્રિયા ક્યારે કહીએ કે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે જેનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય એને આપણે શૂન્યક્રમની પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. તો અહીંયા આપણે પહેલાં એ દર્શાવીશું, શૂન્યક્રમની પ્રક્રિયા એટલે જેનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? શૂન્યક્રમની પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. ધારો કે કોઈક પ્રક્રિયા R2P તરીકે આપણે દર્શાવે છે, જેમાં પ્રક્રિયક રિએક્ટન્ટ R અને P પ્રોડક્ટ તરીકે બતાવે છે. હવે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જો મારે દર્શાવવો હોય તો એ પ્રક્રિયકની સાંદ્રતા R/0 ના સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ છીએ. પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખીએ છીએ? પ્રક્રિયા વેગ બરાબર અહીંયાથી પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરી નાખો તો k × કોન્સન્ટ્રેશન ઓફ R/0. ધેરફોર પ્રક્રિયા વેગના બદલે આપણે લખીએ છીએ સૂત્ર આ સમીકરણ ઉપરથી જે આપણે મેથડ ભણી ગયા ત્વરિત વેગમાં એ પ્રમાણે. પ્રક્રિયકની સાપેક્ષમાં હોય તો પ્રક્રિયા વેગ બરાબર -dR/dt, નિપજની સાપેક્ષમાં હોય તો +dP/dt ઇઝ ઇક્વલ ટુ k × R/0 લખી શકાય. R/0 એટલે કોઈ પણ પદનો ઘાતાંક શૂન્ય હોય તો વેલ્યુ એની 1 થઈ જશે. તો ધેરફોર પ્રક્રિયા વેગ મારે દર્શાવવો છે તો -dR/dt ઇઝ ઇક્વલ ટુ k બરાબર શું બતાવે છે? અચળ બતાવે છે. આને આપી દઉં છું ઇક્વેશન નંબર 1. તો આપણી પાસે સૌથી પહેલો આ પોઈન્ટ આની અંદર આવે છે કે આપેલી પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયા વેગ અચળ જોવા મળે છે. પ્રક્રિયા વેગ બરાબર જો અચળાંક મળતો હોય તો એ શું કહેવાય? એનો વિશિષ્ટ વેગ અચળાંક તરીકે આપણે આને નામ આપતા હોઈએ છીએ. હવે આના ઉપરથી આપણે સૌથી પહેલાં એક ગ્રાફ બનાવવાનો. ક્વેશ્ચનની અંદર અલગ અલગ પ્રકારના ગ્રાફ પણ તમને પૂછી નાખ્યા કે આપેલી પ્રક્રિયા કયા ક્રમની છે તે આલેખના આધારે સમજાવો. તો તમને શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમમાં કયા ગ્રાફ કોના વિરુદ્ધ કઈ રીતે આવે છે એ તમને ખબર હોવી જરૂર છે. તો આપણો સૌથી પહેલો જે ગ્રાફ આપ્યો છે એ ગ્રાફની અંદર તમે જુઓ પ્રક્રિયા વેગનો પ્રક્રિયકની સાંદ્રતા માટેનો જે ગ્રાફ બતાવેલો છે, સાંદ્રતાથી તો એ સ્વતંત્ર છે એવું કહે છે, મૂળ સાંદ્રતાથી બિલકુલ સ્વતંત્ર છે એવું કહે છે, કારણ કે એના ઉપર ડિપેન્ડેડ રાખતો નથી. પણ આપણી પાસે જે ગ્રાફ આવશે એ ગ્રાફ કેવો આવશે એ તમને પહેલાં તો ખબર હોવી જોઈએ. વિચારજો કે ગ્રાફ કેવો હશે. આમાં ગ્રાફ કોનો બનાવવાનો છે? પ્રક્રિયા વેગ
પ્રક્રિયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ, સમય જતાં પ્રક્રિયકમાં પ્રક્રિયા વેગમાં જે ફેરફાર થાય છે એનો આપણે ગ્રાફ બનાવવાનો છે. તો આપણો ગ્રાફ જે આવશે એ ગ્રાફ આ રીતે આવશે. ધ્યાનથી સમજજો ગ્રાફ. અહીંયા લઈએ છીએ આપણે પ્રક્રિયા વેગ અને અહીંયા બતાવું છું સમય. હવે પ્રક્રિયા વેગ વિરુદ્ધ સમયનો જ્યારે આલેખ બનાવવામાં આવે તો આની અંદર તો તમે જુઓ પ્રક્રિયા વેગ તો અહીંયા સમીકરણ ઉપરથી જ કહે છે કે સમીકરણમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી, પણ પ્રક્રિયા વેગ કેવો છે? અચળ. અચળ હોય તો પ્રક્રિયા વેગનો આલેખ હંમેશા કોન્સ્ટન્ટ આ રીતે સ્ટ્રેટ લાઇન જ આલેખ, જ્યાં તમે લખી શકો છો કે બરાબર અચળ દર્શાવેલો છે. તો આપણી પાસે આ પહેલો ગ્રાફ આની ઉપરથી આવી શકે છે. ચલો હવે શું કરીએ છીએ, આ જે ઇક્વેશન છે એમાં અલગ અલગ સમયનો આપણે ઉપયોગ કરીએ. તો આપણી પાસે જે પ્રક્રિયા છે અહીં R2P દર્શાવેલી છે. સપોઝ માની લો કે T બરાબર 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, જેને હું અહીંયા દર્શાવું છું R0 તરીકે, ત્યારે એ દરમિયાન નિપજ કેટલી હોય? 0. ક્લિયર? હવે ધારો કે આ જે સાંદ્રતા લીધી છે R0, એની જગ્યાએ સપોઝ માની લો કે હું આને એ કહી દઉં. શરૂઆતની સાંદ્રતા T બરાબર 0 સમય એ છે તો નિપજ 0 છે. હવે કોઈક T બરાબર T સમયની જ્યારે સાંદ્રતા હોય ત્યારે પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થવા માટે માની લો કે એનો x મોલ જેટલો જથ્થો હતો, x જેટલો જથ્થો નિપજમાં કન્વર્ટ થઈ ગયો તો પ્રક્રિયક બાકી કેટલો રહે? a માઇનસ x જેટલો બાકી રહે. તો એ T સમયની એની સાંદ્રતા બતા. હવે આ જે શરૂઆતની સાંદ્રતા આપેલી છે એ જ શરૂઆતની સાંદ્રતાને જ ધારી લો કે હું અહીંયા બતાવું છું R0 તરીકે, અને આ T સમયની સાંદ્રતા છે એને હું બતાવું છું RT તરીકે દર્શાવીએ છીએ. તો આપણી પાસે એક આવું સિચ્યુએશન અહીંયા ક્રિએટ થતી હોય છે કે જેમાં પ્રક્રિયા શરૂઆત થયા બાદ જ્યારે કોઈ ચોક્કસ સમય બતાવશે તો એની અંદર પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે જ અને એમાંથી નિપજ બનતી હોય છે. હવે આવી જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા માટે આપણું જે સમીકરણ છે આ છે. અહીં -dr/dt = k છે. dt ને અહીંયા સામે ગુણાકારમાં લઈ લઈએ, -dr = k × dt. ઇક્વેશન આપણી પાસે આ રીતે. હવે અહીંયા તમારી પાસે જે આપેલો છે સાંદ્રતાનો ફેરફાર અને સમયનો ફેરફાર, એ સૂક્ષ્મ પદ છે. સૂક્ષ્મ પદ હોય તો આને દૂર કરવા માટે આપણે ઇન્ટિગ્રેશન બંને બાજુ યુઝ કરી શકીએ છીએ. તો બંને બાજુ સંકલન લેતા ધેરફોર માઇનસ ચિહ્નને આગળ લાવી દો, ઇન્ટિગ્રેશન dr = k / dt તરીકે હું દર્શાવી શકું. હવે અહીંયા આપણી પાસે ચોક્કસ લિમિટ અહીંયા મળી શકે છે, એ લિમિટનો આપણે અહીંયા યુઝ કરીશું. બરાબર, આપણે ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુક પ્રમાણે હું નથી જતો, હું મારી રીતે અહીંયા જે સંકલન લીધું છે સંકલનમાં લિમિટ મૂકીને જાઉં છું. હવે લિમિટ મૂકવી છે તો મારે અહીંયા શું કરું છું, T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? R0. તો જ્યાં T વાળું પદ છે ત્યાં T બરાબર 0 to T લઈ લો અને જ્યાં R વાળું પદ છે ત્યાં R0 to RT લઈ લો. અહીં T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R0 અને T બરાબર T સમયે પ્રક્રિયકની સાંદ્રતા RT તરીકે દર્શાવેલી છે. હવે આ લિમિટને આપણે અહીંયા યુઝ કરવાની છે. તો જુઓ આની અંદર ચેન્જીસ શું આવે છે, કઈ રીતે ઇક્વેશન એનું ડિરાઈવ કરીએ છીએ આપણે. તો જુઓ લિમિટ મૂકી આની અંદર, તો ધેરફોર માઇનસ ઇન્ટિગ્રેશન R0 to RT, અધસીમા ઉધ્વસીમા જેને કહીએ છીએ, dr = k / 0 to T dt. હવે આના માટે તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે. આપણી પાસે જે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 1dx, એકનું એક્સની સાપેક્ષે જ્યારે સંકલન લેવામાં આવે તેની મૂળ વેલ્યુ કેટલી આવે છે? x જવાબ આવે. તો મતલબ જો dxની સાપેક્ષે એકનું સંકલન હોય તો આપણે x લીધો, અહીંયા drની સાપેક્ષે એકનું સંકલન છે તો dr આવશે, અહીંયા dtની સાપેક્ષે એકનું સંકલન ગણાય તો મતલબ વેલ્યુ ત્યાં t આવશે. તો આપણી પાસે એ રીતે સમીકરણ આવશે. તો ધેરફોર માઇનસ અહીંયા આવશે
ડીઆરની સાપેક્ષે તમે એકનું સંકલન લીધું છે અને અહીંયા ડીટીની સાપેક્ષે તમે એકનું સંકલન લો છો. તો ડીઆરની સાપેક્ષે એકનું સંકલન લઈશું તો વેલ્યુ આવશે આર, અને સીમાં તમારી પાસે અહીંયા આપેલી છે એ મૂકી દઈએ લિમિટ. તો R0 RT ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ટી, એની લિમિટ છે 0 to t. હવે જ્યારે આ લિમિટની અંદર એપ્લાય કરીએ ત્યારે જે ઉર્ધ્વ સીમા આપી છે એ ઉર્ધ્વ સીમા પહેલી મુકાય અને એમાંથી અધર સીમાનું પદ બાદ થતું હોય, મતલબ RT માઇનસ R0. આરની જગ્યાએ તમારે આ લિમિટ એડ કરવાની છે. તો ધેરફોર માઇનસ લિમિટ એડ કરીશું તો RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ કે ટી માઇનસ 0 થશે એટલે અહીંયા તો વેલ્યુ શું થઈ જશે? KT. ચલો માઇનસ અંદર લઈ જાઓ તો ધેરફોર આ માઇનસ થશે, આ પ્લસ થઈ જશે. તો ધેરફોર R0 માઇનસ RT ઇઝ ઇક્વલ ટુ KT ઇક્વેશન આવે છે. આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 2. હવે આ જે ઇક્વેશન આવ્યું છે એ ઇક્વેશન ઉપરથી પણ ગ્રાફ આપણે બનાવીએ છીએ, ગ્રાફ બનાવી શકાય છે. કોનો ગ્રાફ આવે છે એ પણ તમે વિચારી જુઓ. સમીકરણ છે R0 માઇનસ RT, ક્યાંક તમે R0 અને RTની જગ્યાએ તમે C0 CT લીધો હોય તો અહીંયા C0 માઇનસ CT પણ આવી શકે. તો આપણો જે આલેખ છે કોના વિરુદ્ધ બતાવવાનો? R0 માઇનસ RT વિરુદ્ધ Tનો ગ્રાફ બનાવવાનો છે. તો ગ્રાફ કેવો આવી શકે એ તમે ખુદ વિચારી જુઓ. સમીકરણ ઉપરથી ગ્રાફ કેવો આવે તમને ખબર પડતી હોવી જરૂરી છે. R0 માઇનસ RTની વેલ્યુ અહીંયા મૂકવાની છે અને એક્સ અક્ષ ઉપર સમય લેવાનો. તો તમે જુઓ t બરાબર 0 મૂકી દો. અહીંયા t બરાબર 0 મૂકશો તો આનો તફાવતની કોઈક વેલ્યુ તમને 0 બતાવશે અહીંયા. તો આલેખ તમારો ક્યાંથી સ્ટાર્ટ થશે? ઉગમ બિંદુમાંથી. ઉગમ બિંદુમાંથી સ્ટ્રેટ લાઈન આ રીતે વધતો આલેખ આવશે અને વધતો આલેખ આવે અને તમે એનો અહીંયાથી થીટા લઈ લો તો ટેન થીટાની વેલ્યુ એનું શું બતાવશે? ઢાળ બતાવશે. તો આપણી પાસે જે ઢાળની વેલ્યુ છે એ આ રીતે દર્શાવેલી હોય છે. તો આ એક ગ્રાફ બીજો આના ઉપરથી. હવે આ જે ઇક્વેશન છે એમાંથી RTને સૂત્ર કરતા બનાવીએ. સમીકરણ 2 પરથી ધેરફોર RT ઇઝ ઇક્વલ ટુ, RTને આપણે સૂત્ર કરતા બનાવીએ છીએ તો આ પદને આમ લાવી દો અને આમ લઈ જાઓ તો આ પ્લસ થઈ જશે, આ જશે એટલે માઇનસ થશે. તો RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT લખી શકાય. જે સમીકરણને હું આ રીતે પણ લખી શકું છું અહીંયા RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. આને આપી દઉં છું નંબર 3. જે સમીકરણ 3ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા તો વેલ્યુ તમે જોઈ શકો છો. y એટલે શું છે? RT. x એટલે શું છે? T. મતલબ આપણો જે ગ્રાફ આવશે એ કોના વિરુદ્ધ હોવો જોઈએ? RT વિરુદ્ધ Tનો આલેખ આવશે. તો એમ ઢાળવાળી રેખાનું સમીકરણ છે જેમાં ઢાળની વેલ્યુ અહીંયા કેટલી દર્શાવેલી છે? -k જેટલી બતાવે. હવે વેલ્યુ માઇનસમાં છે તો હંમેશા આલેખ એનો ઘટતો આલેખ આવશે. તો આપણો જે આલેખ આવશે આ રીતે આવશે. અહીંયા દર્શાવીશું પ્રક્રિયકની સાંદ્રતા RT અને અહીંયા દર્શાવીશું સમય. તો જે ગ્રાફ આવશે એ ગ્રાફ આ રીતનો ઘટતો આલેખ આવશે. અને જો ઘટતો આલેખ અહીંયા છેદી દે તો T બરાબર 100% આવે. અને શૂન્યક્રમની પ્રક્રિયામાં જે બતાવે છે કે જો T બરાબર 100% હોય તો શૂન્યક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જાય. તો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જશે એટલે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો આપણી પાસે ગ્રાફ આવ્યો. જે ગ્રાફનો તમે જ્યારે ઢાળ અહીંયાથી શોધી નાખશો તો ઢાળની વેલ્યુ કેટલી આવવી જોઈએ? -k. અને એનો ઇન્ટરસેપ્ટ અહીંયાથી તમે શોધી નાખો તો ઇન્ટરસેપ્ટ એટલે જે અચળાંક તમને અહીંયા બતાવ્યો છે એની વેલ્યુ આવશે. તો આપણી પાસે એક આ ગ્રાફ આવ્યો. હવે ગ્રાફ ઉપરથી વેગ અચળાંકનું આપણે સૂત્ર તારવાનું. તો આ જે ઇક્વેશન 2 છે એમાં વેગ અચળાંક kને સૂત્ર કરતા બનાવો. સમીકરણ 2માં kને સૂત્ર કરતા બનાવતા જો kને સૂત્ર કરતા બનાવવામાં આવે તો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ
RT upon T મળશે, જે શૂન્યક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ આપણને દર્શાવતું હોય છે. આપણો ક્વેશ્ચન આ છે, શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવી વેગ અચળાંકનું સૂત્ર તારો. તો વેગ અચળાંકનું સૂત્ર આપણી પાસે આ રીતનું મળી જાય. હવે બીજી એક વસ્તુ, આગળ જે મેં ઇક્વેશન લખ્યું તેમાં R0ની જગ્યાએ આપણે A લીધો છે અને RTની જગ્યાએ A માઇનસ એક્સ લીધો. Rની 0ની જગ્યાએ A અને માઇનસ A માઇનસ એક્સ, તો માઇનસ અંદર લઈ જશે એટલે A પ્લસ એક્સ થાય. તો A માઇનસ A પ્લસ એક્સ, A કેન્સલ થઈ જશે તો એક્સ અપન ટી થઈ જશે. તો K ઇઝ ઇક્વલ ટુ એક્સ અપન ટી, તો x ઇઝ ઇક્વલ ટુ KT થઈ જાય. તો x વિરુદ્ધ ટીનો આલેખ બતાવો, તો x વિરુદ્ધ ટીનો આલેખ આ જ રીતનો નીકળશે, જેનો tan થીટા તમે શોધી નાખો એનો ઢાળ પણ મળી શકે છે. તો આવો ક્વેશ્ચન આની અંદરથી પણ પૂછી શકે છે. હવે આપણે આની અંદર જોઈએ કે અર્ધ આયુષ્ય સમય શું છે. અર્ધ આયુષ્ય સમય અને વેગ અચળાંકનું સૂત્ર કઈ રીતે મળી શકે છે અથવા એનો સંબંધ કઈ રીતે તારવી શકાય છે. તો સૌથી પહેલાં તો અર્ધ આયુષ્ય સમય કોને કહી શકાય? તો કોઈ પણ પ્રક્રિયા લઈ લો, અર્ધ આયુષ્ય મતલબ અડધા સમયની વાત કરેલી છે અહીંયા. આપણી પોતાનું જ આયુષ્ય જો 70 વર્ષ હોય ને 35 વર્ષ થઈ જાય તે હાફ લાઈફ પીરિયડ તમે કહી શકો છો, મતલબ અર્ધ આયુષ્ય કહી શકીએ છીએ. આપણે જે ઇક્વેશનની જરૂર છે એ ઇક્વેશન એકલું હમણાં રહેવા દઉં છું. તો પહેલી તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા શું આવી શકાય કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા મતલબ R0, પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહે છે. તો આપણે પોઈન્ટ અહીંયા લખીએ છીએ પહેલાં, અર્ધ આયુષ્ય સમય, અર્ધ આયુષ્ય સમય જેને T1/2 તરીકે દર્શાવે. બરાબર, ધ્યાનથી જોજો, 1/2 અહીંયા તમારે નીચે લખવાનો છે, કોઈ આ રીતે ના લખતો હોવું જોઈએ. T1/2 આ રીતે ના લખાય, એની જગ્યાએ તમારે T અને અહીંયા 1/2 નીચે નાનો લખવો પડશે. તો T1/2 એ હાફ લાઈફ પીરિયડ તરીકે દર્શાવે. તો અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા છે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને તેનો અર્ધ આયુષ્ય સમય T1/2 કહે છે. તો આ એની ડેફિનેશન થઈ ગઈ. હવે આપણે T1/2 અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ તારવવાનો છે. મતલબ જે કહેવા શું માગે છે, અહીં T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? મૂળ સાંદ્રતા R0, મૂળ સાંદ્રતા R0 દર્શાવેલી છે. હવે ડેફિનેશન શું કહે છે? પ્રક્રિયકની મૂળ સાંદ્રતા એટલે કે R0ની વેલ્યુ અડધી થવા માટે મતલબ R0/2 થવા માટે લાગતો સમય T, જેને તેનો અર્ધ આયુષ્ય સમય T1/2 તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે જે ઇક્વેશન છે એમાં શું કરવાનું? R0 માઇનસ RT છે, તો RTની વેલ્યુ છે તમારી પાસે, જુઓ T સમયની તમે સાંદ્રતા બતાવી, તો T સમયની સાંદ્રતા એટલે કોની વેલ્યુ બતાવેલી છે? આ એકચ્યુઅલી RT. T બરાબર 0 સમય R0 છે, T સમય RT છે. તો આપણે તો અહીંયા કીધું કે T પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને તેનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો T1/2 એટલે T હતો ત્યારે, તો મતલબ અહીંયા સાંદ્રતા કઈ કહેવાય? RT. તો એ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો therefore K ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ R0/2 છેદમાં Tની જગ્યાએ મૂકી દો T1/2. તો હવે આ 2ને આ બાજુ લસા લઈ લો, ગુણાકાર લઈ લો ક્રોસ ગુણાકારમાં, તો K ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ R0 માઇનસ R0/T1/2. therefore K ઇઝ ઇક્વલ ટુ 2R0 માઇનસ R0 એટલે થઈ જશે R0/2. અરે સોરી, 2ને અહીંયા ભૂલ શું કરી? R0 માઇનસ RT માઇનસ R0/2 છે, 2ને અહીંયા ક્રોસ ગુણાકારમાં લીધો તો છેદમાં 2 આવશે, તો 2 અહીંયા છેદમાં આવશે, તો છેદમાં 2 ઇન્ટુ T1/2 છે. T1/2 ને સૂત્ર કરતા બનાવો. therefore
T1/2 ઇઝ ઇક્વલ ટુ R0/2K સૂત્ર મળે છે, જે શું બતાવે છે? શૂન્યક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક K અને અર્ધ આયુષ્ય સમય T1/2 વચ્ચેનો સંબંધ બતાવે છે, જેને હું નંબર આપી દઉં છું ઇક્વેશન નંબર 5. અને આપેલું જે સમીકરણ છે એનું કન્ક્લુઝન શું કહેવા માંગે છે? શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. તો છેલ્લે તમારા કન્ક્લુઝન અહીંયા લખવાનું. એવો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે, સાબિત કરો કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણ છે. તમારે અહીંયા સુધી ક્વેશ્ચન લખવો પડે. ડાયરેક્ટ ક્વેશ્ચન એવો પૂછી નાખે, શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ દર્શાવી સાબિત કરો કે. તો મતલબ તમારે પહેલાં આ ઇક્વેશન લખો, ત્યાર પછી આ સાબિતી આપો. ઇક્વેશન પહેલાં લખવાનું, પછી આટલો ભાગ તમારે અર્ધ આયુષ્ય સમયનો દર્શાવવાનો, અને પછી આની સાબિતી છેલ્લે બતાવવાની. ત્યારે તમારો ક્વેશ્ચન ત્યાં 2 માર્ક્સમાં પૂરો થઈ શકતો હોય છે. હવે આપણે એક્ઝામ્પલ અહીંયા સમજવાનું છે કે શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ કઈ રીતે આપણે દર્શાવી શકીએ. તો આપણે એમોનિયાના વિઘટનની પ્રક્રિયા બતાવી હતી, કે જ રિએક્શન અહીંયા લઈ શકીએ છીએ. અથવા મેં કીધું કે વાયુનું અધિશોષણ પણ લઈ શકીએ. તો આપણે એમોનિયા વાયુનું નિકલ અથવા તો પ્લેટિનમની ધાતુની સપાટી ઉપર થતું અધિશોષણનું ઉદાહરણથી સમજીએ જોઈએ છે. ચલો ઉદાહરણ. કારણ કે એક્ઝામ્પલ આપણે ઓલરેડી મેં આગળ સમજાવ્યું છે. હવે બધું અહીંયા આપણે એ સમજાવવાનું છે, એનું કન્ક્લુઝન કાઢવાનું છે કે ત્યાં શું હતું, એ ખરેખર રિયલમાં સાચું શું છે એ સમજવું છે. હવે ચલો દાખલા તરીકે નિકલ ધાતુની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ. તો આ અધિશોષણની જે પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ, આપેલ અધિશોષણ ની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કઈ રીતે દર્શાવાય તો એ પણ મેં બતાવ્યું હતું. પ્રક્રિયા વેગ બરાબર K1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 અપોન 1 પ્લસ K2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 તરીકે દર્શાવાય છે. એવું મેં શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણમાં ત્યાં તમને સમજાવ્યું હતું. હવે આને આપણે અહીંયા 2 કેસમાં એક્સપ્લેન કરવાનું છે. કે એક કેસ કયો કે જેની અંદર પ્રક્રિયક જે છે NH3 એનું દબાણ વધારવામાં, મતલબ એની સાંદ્રતા વધારવામાં. હવે એકચ્યુઅલી શું છે, કઈ રીતે આવે છે એ સમજીએ છીએ. તો આપણને થોડુંક ઇક્વેશનમાં ક્યારે કયા ક્રમની પ્રક્રિયા બતાવે છે એનો અંદાજ આવી શકે. જો હવે ઘટના શું બતાવે છે, આ આપણી પાસે નિકલ ધાતુ છે. નિકલ ધાતુની સપાટી ઉપરથી તમે શું કરો છો, એમોનિયા વાયુ પસાર કરો છો. હવે એમોનિયા વાયુ પસાર કરશો તો ધાતુ ઉદ્દીપક તરીકે કામ કરતી હોય. ધાતુ ઉદ્દીપક તરીકે કામ કરે તો તમે ઉદ્દીપકીય ગુણધર્મ ભણી ગયા. એના જે સરફેસ એરિયા છે એ એક્ટિવ વધારે હોય, છિદ્રાળુ સપાટી હોય. એ છિદ્રાળુ સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ થાય. હવે અધિશોષણ થાય ત્યારે છિદ્રો ધીમે ધીમે પૂરાતા જશે, બરોબર. અને એ વખતે આખી સપાટી જ્યારે ભરાઈ જશે પછી બીજો એમોનિયાનો અણુ એના ઉપર અધિશોષિત થઈ શકતો નહીં, મતલબ એ બીજો અણુનું શોષણ કરી શકતો નથી, મતલબ અધિશોષણની ઘટના ત્યાં થાય નહીં. તો આપણે 2 પ્રેશર તરીકે કેસ સમજાવવાનો, એક નીચું દબાણ અને બીજું ઊંચું દબાણ. નીચા દબાણે જ્યારે વાત કરીએ તો નીચા દબાણે એમોનિયાનું અધિશોષણની ઘટના આપમેળે થતી હોવાથી ધીમે ધીમે એમોનિયા વાયુનું શોષણ થશે.
પણ જ્યારે આખી સપાટી બિલકુલ કમ્પ્લીટ ભરાઈ જશે પછી એમોનિયાનો અણુ ત્યાં અધિશોષણની ઘટના નહીં બતાવે. તો મતલબ ઊંચા દબાણે પછી એક વખત અધિશોષણ થઈ ગયા બાદ તમે ગમે તેટલું દબાણ એના ઉપર આપશો, સપાટીના છિદ્રો બંધ થઈ ગયા એટલે એમોનિયાના અણુનું અધિશોષણ થાય નહીં. તો એ એમોનિયાની સાંદ્રતાથી, એમોનિયા વાયુની સાંદ્રતાથી અથવા એના દબાણથી સ્વતંત્ર થઈ જાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો બે કેસ અહીંયા દર્શાવવાના છે. કેસ નંબર 1, નીચા દબાણે. હવે નીચા દબાણે જો અહીંયા વાત કરીએ તો નીચા દબાણે એમોનિયાનું દબાણ કેવું હોય? નીચું. તો કોન્સન્ટ્રેશન એનું કેવી હોય? નીચું. તો નીચા દબાણે અહીંયા હું લખી શકું કોન્સન્ટ્રેશન ઓફ NH3 ઇઝ વેરી લેસ ધેન 1 થાય. તો therefore 1 + K2 NH3 એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી થઈ જશે? 1. કારણ કે આની વેલ્યુ ખૂબ નાની તમે કહી દીધી તો એપ્રોક્સિમેટ આની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય. તો therefore પ્રક્રિયા વેગ બરાબર આની વેલ્યુ તમે 1 મૂકી દો તો ઇક્વેશન શું થઈ જશે? K1 × કોન્સન્ટ્રેશન ઓફ NH3. ઘાતાંક કેટલો છે આનો? 1 છે. તો આ ઇક્વેશન ઉપરથી તમને શું બતાવે છે કે નીચા દબાણે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 છે. મતલબ આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે છે એવું કહી શકીએ છીએ. આમ નીચા દબાણે અથવા નીચી સાંદ્રતાએ પણ તમે કહી શકો છો. નીચા દબાણે પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે છે. હવે આની જગ્યાએ તમે ઊંચા દબાણની જો વાત કરો તો ઊંચા દબાણે શું આવી શકે છે? કેસ નંબર 2. ઊંચા દબાણે અથવા તો એમોનિયાની ઊંચી સાંદ્રતાએ પણ કહી શકો છો. તો એ દરમિયાન એમોનિયાની સાંદ્રતા NH3 ઇઝ વેરી ગ્રેટર ધેન 1 થાય. તો therefore 1 + K2 કોન્સન્ટ્રેશન ઓફ NH3 એપ્રોક્સિમેટ મારે લખવું જો હોય તો એની જગ્યાએ હું શું લખી શકું? K2 × કોન્સન્ટ્રેશન ઓફ NH3 લખી શકાય. હવે એ વેલ્યુ તમારે અહીંયા ઇમ્પ્લાય વાપરવાની છે. તો અહીંયા એપ્લાય કરીએ તો therefore પ્રક્રિયા વેગ બરાબર K1 × કોન્સન્ટ્રેશન ઓફ NH3 upon K2 × કોન્સન્ટ્રેશન ઓફ NH3. તો તમે જુઓ NH3 અહીંયા કેન્સલ થઈ જશે તો બાકી શું રહી ગયા? K1 / K2. K1 / K2 બરાબર તો શું છે? અચળાંક છે. તો પ્રક્રિયાનો વેગ શું થઈ જશે? અચળ થઈ જશે. તો આપણી પાસે આના ઉપરથી એક બીજો પોઈન્ટ મળે છે. અહીંયા જેવું કીધું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં છે. મતલબ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે છે. હવે અહીંયા જો મારે સાંદ્રતા લખવી હોય તો આ બંને તમે કાઢી નાખ્યા તો વેલ્યુ આની 1 થઈ ગઈ. તો 1ની જગ્યાએ મારે NH3 લખી શકું. તો પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો કહેવાય? 0. તો મતલબ આ જે કિસ્સો અહીંયા કેસ બતાવ્યો છે એ કેસમાં અહીંયા શું કહે છે કે આપેલી પ્રક્રિયા એ શૂન્ય ક્રમને અનુસરે છે. આમ ઊંચા દબાણે મતલબ કે ઊંચી સાંદ્રતાએ આપેલી પ્રક્રિયા શૂન્ય ક્રમને અનુસરે છે. તો મેં તમને અહીંયા કીધું એ મુજબ કે શૂન્ય ક્રમને અનુસરે છે મતલબ આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાવેગ પ્રક્રિયાની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે. એક તમે ધાતુની સપાટી ઉપર પહેલાં નીચા દબાણે વાયુ તમે પ્રસાર કરતા ગયા એટલે ધીમે એ છિદ્રો ભરાતા જાય છે. છિદ્રો બધા સપાટી ઉપર કમ્પ્લીટ ભરાઈ ગયા પછી સપાટીમાં એક પણ છિદ્ર બાકી નથી. ગમે તેટલું તમે પછી ઊંચું દબાણ આપશો અધિશોષણની ઘટના ના થાય. તો અધિશોષણ ત્યાં દબાણથી સ્વતંત્ર થઈ જાય. પ્રક્રિયક વાયુ લીધો છે એની સાંદ્રતાથી બિલકુલ સ્વતંત્ર થઈ જાય અને એટલા માટે એનો પ્રક્રિયા વેગ આપણને ત્યાં કેવો મળી જાય? કોન્સ્ટન્ટ મળી જાય. તો આ જે થિયરી આપેલી છે એ થિયરી આપણી અહીંયા પૂર્ણ થાય છે, જેને આપણે નામ આપેલું છે પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ તારવી. તેનો વેગ અચળાંકનું સૂત્ર તારવો, વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય વચ્ચેનો સંબંધ સમજાવો અથવા તો પછી સાબિત કરો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને તેના વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ.